નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ પીએમ હાઉસમાં એક વાછરડા સાથે જોવા મળી રહ્યા છે। પીએમ મોદીએ ગાયને ખૂબ પ્રેમથી રમાડી રહ્યા છે એવો વિડીયો પણ વાયરલ થયો છે। વડાપ્રધાને કહ્યું કે તેમણે આ નવા વાછરડાનું નામ દીપ જ્યોતિ રાખ્યું છે। આ પહેલા પણ વડાપ્રધાન આવાસમાંથી પીએમ મોદીના ગાય સાથેના વિડીયો અને તસવીરો સામે આવી ચૂકી છે, પરંતુ ગાયના બચ્ચા સાથે પીએમ મોદીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાવલ સર્વ સુખ પ્રદા। લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન ગૃહ પરિવારમાં નવા સભ્યોનું શુભ આગમન થયું છે। વડાપ્રધાન આવાસમાં પ્રિયા માતા ગાય નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું નિશાન છે, તેથી મેં તેમનું નામ દીપ જ્યોતિ રાખ્યું છે, એમ વડાપ્રધાને કહ્યું। તો રાજકોટના હાર્દસમા અને ક્રીમ એરિયા ગણાતા એવા રેસ ક્રોસ રિંગ રોડ પર એક યુવતીની હરકતનો એક વિડીયો વાયરલ સામે આવ્યો છે। ત્યારે રાજકોટ શહેરના રિંગ રોડ ઉપર રોજના હજારો લોકો અવરજવર કરતા હોય છે, તો સાથે રિંગ રોડ નજીક બાળકના મોજ મસ્તી માટે બાલ ભવનનું ક્રીડાંગણ પણ આવતું હોવાથી અને રિંગ રોડની પારીએ રાતના સમયે ઘણા લોકો બેસવા આવતા હોય છે। ત્યારે આવા મોટા રસ્તા ઉપર એક મહિલા રોડની વચ્ચોવચ્ચ ડાન્સ કરી રસ્તે જતા વાહન ચાલકોને હેરાન પરેશાન કરતી જોવા મળી રહી છે। આવી અગોચતી ઘટના ત્યાંથી પસાર થતા એક સ્થાનિક દ્વારા મહિલાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો। ત્યારે મહત્વની બાબત એ છે કે આ મહિલા કેમ આવી રીતે રસ્તા પર ઊભી રહી અને ડાન્સ કરી રહી છે, રસ્તે જતા રાહદારીઓને હેરાન કરતી હતી। શું આ મહિલા કોઈક માનસિક બીમારીથી પીડાઈ રહી હતી કે શું, તે હજુ કંઈક જણાવ મળ્યું નથી, પણ મહિલાની આવી હરકતનો વિડીયો આખા રાજકોટના એક હાસ્યનું કારણ બન્યો છે। ગણેશ ચતુર્થી પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે શુક્રવાર રાત્રિના સમયે રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલ નાણાવટી ચોક કા રાજા ગણપતિ પંડાલ નજીક એક યુવકને જાહેરમાં કેટલાક અન્ય યુવકો વચ્ચે છૂટા હાથે ચાલતી મારામારીનો વિડીયો સામે આવ્યો હતો। ત્યારે હાલ યુવકો વચ્ચે છોકરીની છેડતી બાબતે મારામારી થઈ હોવાની જણાવ મળ્યું હતું, પણ હાલ આ મામલે સ્થાનિક પોલીસમાં કોઈ ફરિયાદ નહીં નોંધાતા મારામારી પાછળનું સચોટ કારણ સામે આવ્યું નથી। વલસાડના અબ્રદામાં રોડ પર નવા બની રહેલ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 25માં એક ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે, જેમાં મૂળ બિહારના શેખપુરાના 36 વર્ષીય પપ્પુ પાસવાન નામનો એક શ્રમિક કામ કરી રહ્યો હતો। 2 દિવસ અગાઉ મોડી રાત્રે પપ્પુ પાસવાનની કોઈક માથાના ભાગે હથોડાના અને લોખંડની પાઇપના ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા નિપજાવી હોવાની ઘટના બની હતી। સવારે તેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં નવી બનેલી ફેક્ટરીમાં કામ કરતા અન્ય એક શ્રમિક દંપતી પણ રાતથી ગાયબ હતો। વલસાડ પોલીસે તેમને શોધવા તેમનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સૌપ્રથમ પોલીસને ઘટના બાદથી ફરાર વિકાસ માંજી અને તેની પત્ની ચંપાદેવી નામના આ શ્રમિક દંપતી પર શંકા જતા પોલીસે તેમને ઝડપવા પ્રયાસ કરતા ટેકનિકલ તપાસમાં વિકાસ માંજી પત્ની સાથે ટ્રેનમાં પોતાના વતન ફરાર થઈ રહ્યો હોવાનું જણાવ મળ્યું હતું। આથી વલસાડ પોલીસે રેલવે પોલીસની મદદ લીધી હતી અને વિકાસ માંજી અને તેની પત્ની ચંપાદેવીને ટ્રેનમાંથી જ મહારાષ્ટ્રના જલગામ પાસે રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તેને વલસાડ લાવી તપાસ કરતા જ હત્યાનું રહસ્ય ખુલ્યું હતું। વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર 25માં ગઈકાલે વહેલી સવારે 7 વાગે પોલીસને કંટ્રોલ રૂમ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર 25 જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે। તાત્કાલિક થાણા અધિકારી દિનેશ પરમાર, ડીવાયએસપી વર્મા સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી
બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા, જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સોએ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નિપજાવ્યું છે. જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર 25માં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે હમણાં 10 દિવસ પહેલા જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી ત્યાં વિકાસને નોકરી રાખેલો હતો. વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતા એ લોકો મળી આવેલ નહોતા, એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નિપજાવીને ભાગી ગયેલા હશે. તમામ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન, આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી. વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન 2 hours 2 કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ RPFની અલગ અલગ ટુકડીઓ, તમામ રેલવે સ્ટેશનની તમામ ટુકડીઓ આપણને ખૂબ જ મદદ કરી અને ફક્ત 3 કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના આરોપી પકડી પાડવામાં આવ્યા છે. જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી, એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને કડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નિપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા, જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતા આજથી 1.5 વર્ષ પહેલાં એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી. સાયકલ રેસ વખતે આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાર, એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોની એકબીજાની નંબરની આપ લે થઈ હતી અને ત્યારથી જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા. અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસને મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું. એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો, જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારી છે. અમરેલી ધારીના દલખાડિયા ગામે જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. જૂની અદાવતમાં ચિરાગ સુખડિયા નામના યુવક પર હુમલો કર્યો હતો. પેટના ભાગે છરીનો ઘા મારતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ધારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખસેડાયો. છરીના હુમલાની ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દેશના અંતરિયાળ ગામમાં સુવિધાઓનો અભાવ બાળકો શિક્ષણથી વંચિત ના રહે અને જ્ઞાનના અજવાળા પથરાય તે માટે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોઠી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 309 સરસ્વતી ધામ નવનિર્માણ અભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલોબંધ મુકામે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 209માં સરસ્વતી ધામ સ્વર્ગીય મહેન્દ્ર કુમાર શોભાગચંદ ઝવેરી કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ દાતાઓને બિરદાવતા જણાવ્યું કે આપના જેવા લોકો સંસ્કાર થકી સેવા દ્વારા દેશને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે. દુનિયામાં થતા દરેક કાર્ય કે વ્યવસ્થા પોતાના લાભની રીતે જવાય છે, પરંતુ આપણા દેશમાં કરવામાં આવતું દરેક કાર્ય સેવા અને સંસ્કારોથી દીપે છે. આ દેશના શાશ્વત સંસ્કારોને કેશુભાઈ ગોટી જેવા લોકો આગળ ધપાવી રહ્યા છે. પૈસા કમાયા પછી અને ક્યાં વપરાય એ ખૂબ જ મહત્વનું હોય છે. આપણા દેશના સંસ્કાર શીખવે છે કે આપણે કમાયેલા પૈસા નવી પેઢીના નિર્માણમાં વપરાવવું જોઈએ.
એમને પણ હું અભિનંદન પાઠવું છું. ઘણી વખત કોઈ કામની અંદર આપણે ગયા હોઈએ, બિચારા શિક્ષકો થાકી જાય, પણ વાલી શાળાનું પગથિયું ન ચડે, એના બદલે શાળા પરિવારે તમને આમંત્રણ આપ્યું. આપ સૌ એટલી મોટી સંખ્યાની અંદર આવી રહ્યા છો, એટલે કે તમે દાતાને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છો અને તમારા બાળકને પણ તમે પ્રોત્સાહિત કરી રહ્યા છો. તમને પણ અભિનંદન. અને મારી સામે જે વહાલા બાળકો બેઠા છે, એ બાળકોને પણ પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે હું શુભેચ્છાઓ પાઠવું છું. આપમાંથી અહીંયા ભણીને કોઈ ડોક્ટર બનશે, કોઈ વકીલ બનશે, કોઈ અમલદાર બનશે, કોઈ સારા નેતા બનશે. આપ સૌ આપની ઉજ્જવળ કારકિર્દી બનાવો, એના માટે શુભકામનાઓ. સૌ શિક્ષકગણને શુભકામનાઓ. અને કર્મયોગી ટીમ નિર્લેપ ભાવે કેશુભાઈને સહયોગ આપી રહી છે, એ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે ગુજરાતની પોલીસ. તો ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્રિત થતી હોય છે, ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી અને દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય એ માટે સુચારું આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માઈ ભક્તોને મોટિવેશન કરવાનું પણ સરાહનીય કામ કરે છે. મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ જય અંબેનો જયનાદ કરાવી તમામ ભક્તોનો ઉત્સાહ અને જોશ વધારે છે. યાત્રાધામ અંબાજી ખાતે મેળાનો ત્રીજો દિવસ જામ્યો છે. મા અંબાના માઈ ભક્તો મોટી સંખ્યામાં માના ચાચર ચોકમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. તો કેટલાક માઈ ભક્તો દંડવત પ્રણામ કરીને મા અંબાના ચાચર ચોકમાં આવી રહ્યા છે. જગવિખ્યાત ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો રંગ જામ્યો છે અને લાખો ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે. ત્રીજા દિવસે માનવ મહેરામણ મા અંબાના ચરણોમાં ઉમટ્યા છે. મહત્વની વાત એ છે કે મા અંબાના ભક્તો નાચતા કૂદતા અને દંડવત પ્રણામ કરતા મા અંબાના મંદિર પહોંચી રહ્યા છે, તો તેમના ચહેરા પર અલગ જ નિખાલસ જોવા મળી રહી છે. કેટલાક કિલોમીટરથી ચાલતા આવતા હોવા છતાં ચાચર ચોકમાં પહોંચતા જ તેમનો થાક ઉતરી જતો હોય છે. મા અંબાનો મહિમા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જેને લઈને આ મેળામાં લાખો ભક્તો મા અંબાને નતમસ્તક થવા આવતા હોય છે, જેને લઈને અંબાજીનો મેળો દિવસે ને દિવસે જામી રહ્યું છે. આહવા તાલુકાના લાહન ચર્ચા ગામેથી શ્રમિકો ભરી રોજીરોટીના કામ અર્થે મહારાષ્ટ્રમાં જતી વેળા સાપુતારા આહવાના ઘાટ માર્ગો પિકઅપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ માર્ગ સાઈડે પલટી જતા અકસ્માત સર્જાયો હતો. પિકઅપ જીપમાં 10 શ્રમિકો સવાર હતા, જેમાંથી 8ને નાની મોટી ઈજાઓ પહોંચી, જેમાંથી 2 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક 108ની મદદથી તમામને સામગહન CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ ઘટના સ્થળે ધસી કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદની વાત કરવામાં આવે તો સિંગવડ નગરમાં છેલ્લા 8 દિવસથી તસ્કરોએ સિંગવડ નગરના કેટલાક વિસ્તારોને બાનમાં રહેતા પોલીસની ઊંઘના હરામ કરી દીધી છે. રણધીકપુર પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર થતું હોવાનું આમ જનતામાં ચર્ચા થઈ રહ્યું છે, જ્યારે એક જ સોસાયટીના 4 મકાન તેમજ ચુંદડી રોડ, રણધીકપુર ગ્રામ વિસ્તાર, પીપલોદ રોડ રસ્તા કેટલાક વિસ્તારોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતોની લૂંટ ચલાવી છે. જ્યારે પોલીસ ચોપડે આજે એક મકાનમાં ચોરી થવાની પોલીસ ફરિયાદમાં ₹1,25,000ની ચોરીની નોંધ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિંગવડ નગરમાં છેલ્લા 8 દિવસમાં રિંગવડ નગરની એક જ સોસાયટીમાં 4 જેટલે મકાનોને ટાર્ગેટ બનાવી મકાનોને તાળા તોડી આખું મકાનમાં તોડફોડ કરી ચોર અને લૂંટ ચલાવી સિંગવડ પોલીસને બાનમાં લઈને તરખાટ મચાવ્યો છે. જ્યારે સિંજેલી રોડ, પીપલોદ રોડ સ્થિત રહેણાંક મકાનને ટાર્ગેટ બનાવી હાથ સાફ કરી લૂંટ ચલાવી હતી.
હાલ પોલીસે સીસીટીવી તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. તો કેવડિયા ગામના રહીશ ગણપતભાઈ શંકરભાઈ તડવી એક બીએસએનએલ મોબાઈલના ટાવર ઉપર ચડી ગયા. આત્મહત્યા કરવાના ઈરાદે તે બીએસએનએલના ટાવર ઉપર ચડી જતા સ્થાનિક લોકો અને અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ પણ આ ટાવર પર ચઢેલા ગણપતભાઈને નીચે ઉતારવાની કોશિશ કરી રહી હતી. આપને જણાવી દઈએ કે એમનું માંગ છે કે નર્મદા નિગમ દ્વારા લીધેલી જમીનો પાછી મેળવવાની પ્રથમ માંગ તેમને કરી અને સ્થાનિકોને રોજગારી આપવા માટેની પણ માંગ કરી. તાજેતરમાં જ કેવડિયા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરતી હોય સ્થાનિકોનો સમાવેશ કરતા નથી. બહારના લોકોને ભરતી કરતા ગણપતભાઈ રોષે ભરાયા છે. ગણપતભાઈ AICO એકતાનગર સત્તામંડળને કેટલીક બાબતોની માંગ લેખિતમાં પણ આપી હતી. અધિકારીઓ સ્થાનિકોની કોઈક વાત ના સાંભળતા હોય એવું પગલું ભર્યું હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. ગણપતભાઈને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતારવાના તંત્ર અને પોલીસનો પ્રયાસ પણ સફળ થયો. ગીર સોમનાથ જિલ્લાના તલાલા નજીક ગીર બોર્ડર પાસે આવેલ પાડીકોઠા અને લીમથરા સહિત આસપાસના ગ્રામ લોકોના બાળકો જાવંત્રી ગામે અભ્યાસ અર્થે જાય છે. મોટાભાગે મજૂર વર્ગ અહીં વસવાટ કરતો હોવાથી બાળકો ચાલીને અભ્યાસ અર્થે જતા હોય છે. તો બીજી બાજુ આ તમામ ગામો ગીર બોર્ડર નજીક આવેલા હોવાથી અવારનવાર સિંહ, દીપડા સહિતના જંગલી પશુઓની અહીં અવરજવર રહે છે, જેથી વાલીઓમાં ભયનો માહોલ છવાયો રહે છે. ત્યારે સરકાર સમક્ષ વાલીઓએ વાહનની માંગ કરી છે, જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળા સુધી લઈ જઈ શકે. તો બીજી તરફ અમુક વાલીઓએ તો મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું છે કે અહીં મોટા ભાગે મજૂર વર્ગ વસવાટ કરતો હોય છે, પણ અમો સરકાર સમક્ષ સ્કૂલ વાહનની માંગ કરીએ છીએ અને જો સરકાર આ બાબતે યોગ્ય નહીં કરે તો આગામી દિવસોમાં અમો શિક્ષણનો બહિષ્કાર કરી અમારા બાળકોને શાળામાંથી ઉઠાવી લઈશું. આ સમગ્ર બાબતે સરપંચનું કહેવું છે કે જાવંત્રી ગામે જંગલની બોર્ડર નજીક આવેલ છે અને અહીં શિક્ષણ માટે ત્રણેક ગામોમાં પ્રાથમિક શાળાની સુવિધા છે, પરંતુ જાવંત્રી મુખ્ય ગામ હોય જેથી ત્યાં ધોરણ 8 સુધી અભ્યાસની સુવિધા છે. યુનુસ છે, ગામ મારું પાણીકોઠા છે. અમારા બાળકો અહીંથી 1.5 કિલોમીટર જાવંત્રી સ્કૂલે ભણવા જાય છે ચાલીને. અમારે બોર્ડરના ગામડા છે, જંગલ વિસ્તાર છે, ત્યાં માટે અમારા છોકરા હાલીને ત્યાં ભણવા જાય છે. અમારો પશુ વર્ગનો ધંધો છે, એટલા માટે કોઈ અમારે પાસે ટાઈમ હોય નહીં કે બાળકોને સ્કૂલ સુધી પહોંચાડીએ. બરોબર છે. અને મારું નામ ઇકલાસ બ્લોચ, ગામ લીમત્રા. અમારે 2 કિલોમીટરનો રન છે જાવંત્રી, લીમત્રાથી જાવંત્રી. અત્યારે બાળકો અમારા અહીંથી હાલીને જાય છે. અને અમારા સિંહ દીપડાનો અવારનવાર રંજાટ રહી જ છે અહીં, અને બોર્ડરના ગામ છે આ બધું. અમને વધારે સિંહ દીપડાની બીક લાગે છે, કેમ કે અમારા જંગલના રસ્તા છે બધું. અહીંથી 2 કિલોમીટરનો રન કાપીને જાય છે. અમારે મજૂર વિભાગનું ગામ છે આ બધું. અલ્તાફ બ્લોચ, જાવંત્રી જૂથ ગામ પંચાયત સરપંચ. અમારે જાવંત્રી, પાણીકોઠા અને લીમદ્રા ત્રણેયની જૂથ ગામ પંચાયત છે. ત્રણેય ગામમાં પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળામાં જાવંત્રી ધોરણ 8 સુધી છે, મુખ્ય ગામ છે અમારું. લીમદ્રામાં ધોરણ 5 સુધી છે, પાણીકોઠામાં ધોરણ 6 સુધી છે. તેમાં રાજકોટ અગ્નિકાંડ બન્યા પછી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક કડક ગાઈડલાઈન બનાવવામાં આવેલી છે ટ્રાન્સપોર્ટેશનની. ગણેશોત્સવ જ્યારે સર્વે લોકો ધૂમધામથી ઉજવી રહ્યા છે, ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ પણ શ્રીજીની સ્થાપના કરી હતી અને ઘર પરિવારથી દૂર જાતે જ ઉત્સવ ઉજવી શ્રીજીનું વિસર્જન કર્યા હતા. કોઈક પણ તહેવાર હોય, સૌ કોઈ પોતાના પરિવાર સાથે ઉજવે છે, પણ આપણી સેવામાં તૈનાત ફાયર બ્રિગેડના જવાનો કેવી રીતે ઉત્સવ ઉજવે છે પોતાના પરિવારથી દૂર, તે આ ગણેશજીની સામે રાસ રમતા જવાનોને જુઓ. આ દ્રશ્યો કામરેજના એમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જવાનોનો છે, જે તહેવાર પણ પરિવાર સાથે ઉજવા નથી શકતા, કારણ કે તેમને ગણેશ વિસર્જનના દિવસે જનહિત માટે સેવા સુરક્ષામાં ખડે પગે ઊભું રહેવાનું છે. ફાયર વિભાગના જવાનો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને 7મા દિવસના રોજ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ફાયર બ્રિગેડના જવાનોએ તેમના નિવૃત્ત અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓનું પણ સન્માન કરી આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ વાજતે ગાજતે ગણપતિ બપ્પાની વિદાય કરી સૌ કોઈક માટે મંગળ કામના કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ સહિત ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર દેશમાં હાલ ભક્તિભાવપૂર્વક શ્રી ગણેશ ઉત્સવ ચાલી રહ્યું છે ત્યારે ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તાની 7 સપ્ટેમ્બરના રોજ ભગવાન ગણપતિ બપ્પાની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ ખૂબ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક મંડળ દ્વારા ગૌરી વિસર્જન અને 7મા દિવસે ગણપતિ બપ્પાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે પણ આદિવાસી ગણેશ મંડળ અને યુનિટી ગ્રુપ સહિત નગરના વિવિધ વિસ્તારોના નાના મોટા ગણપતિ મંડળ દ્વારા ગણપતિ બપ્પાની વિશેની યાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર દેશમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક શ્રી ગણેશ મહોત્સવ ચાલી રહ્યું છે ત્યારે વ્યારા ખાતે 7મા દિવસે વિસર્જન થતા ગણપતિ બપ્પાની પ્રતિમાનું વિવિધ વિસ્તારોમાંથી વિસર્જન યાત્રા થઈ યોજાઈ છે જેમાં વ્યારાના યુનિટી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રના પુણે ખાતેના પ્રખ્યાત નાદ બ્રહ્મ ઢોલ પંથકને વ્યારા ખાતે બોલાવવામાં આવ્યા હતા જેમાં નાદ બ્રહ્મ ઢોલ પંથક દ્વારા મહારાષ્ટ્રીયન ઢોલ વાજંત્રીની વિવિધ ચાલો વગાડી 100 નગરજનોને આકર્ષિત કર્યા હતા તો બીજી તરફ નગરના શ્રી રામ તળાવ ખાતે બિરાજમાન શ્રી આદિવાસી ગણેશ મંડળની ભવ્ય પ્રતિમાનું નગરમાં વિસર્જન યાત્રા નીકળતા જ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને એક જ મુજબ વ્યારા નગરના વિવિધ વિસ્તારોમાંથી નાના મોટા ગણપતિ બપ્પાની યાત્રા યોજાઈ હતી જેમાં પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને વ્યારા શહેર ગણેશોત્સવ સમિતિના સભ્યો પણ વિસર્જન સ્થાને ખડે પગે જોવા મળ્યા હતા જય ગણેશ વ્યારા સાયજી સર્કલ જેવી સ્ક્વેરની બાજુમાં યુનિટી ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી દર વર્ષની જેમ યુનિટી ગ્રુપના લગભગ 100 થી 125 સભ્યો ભેગા મળીને ખૂબ ધાર્મિક રીતે ખૂબ સારી રીતે ગણપતિજીનું અહીંયા સ્વાગત કર્યું હતું સ્થાપન કર્યું હતું અને સૌ ભેગા મળીને 7 દિવસ સુધી પૂજા અર્ચના કરી સેવાકીય પ્રવૃત્તિ અહીંયા કરી હતી રોજ ભંડારો પણ અહીં ચાલુ હતો લોકો માટે જાહેર ભંડારો ચાલુ હતો રોજ લોકો માટે અને આજ રોજ 7મા દિવસે ગણપતિજીનું વિસર્જનના ભાગરૂપે પુનાનું સુપ્રસિદ્ધ ઢોલ નાદ બ્રહ્મ ઢોલ પથકનું આગમન અહીં કર્યું હતું અને તેમના દ્વારા ગણપતિ દાદાની વિસર્જન યાત્રા અહીં શરૂ કરી હતી લગભગ 100 જેટલા પુનાથી પાદ્ય મથક પર ઢોલ વાદકો અહીં આવ્યા હતા અને તેમના દ્વારા ગણપતિ દાદાનું વિસર્જન યાત્રા અહીં શરૂઆત કરી છે અને રંગે ચંગે ધાર્મિક વાતાવરણ સાથે અમે રામજી મંદિર સુધી અહીં ઢોલ પથક સાથે જઈશું અને ત્યારબાદ ટીચકિયા ખાતે ગણપતિ દાદાનું વિસર્જન કરીને યાત્રા પૂર્ણ કરીશું તો હાલ સમાચારમાં આટલું જ વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ગુજરાતની ધડકન નમસ્કાર